લોકસભા ચૂંટણી 2024 માટે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સવારના સભા સંબોધી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું, જ્યારે ભાજપના ઉમેદવાર 2 દિવસ અગાઉ ફોર્મ ભર્યું હતું। જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। એ પૂર્વે તેમણે શહેરના ભૂતનાથ ફાટક પાસે આવેલ દોમડિયા વાડી ખાતે એક સભાને પણ સંબોધન કર્યું હતું। આ તકે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પુંજાભાઈ વંશ સહિતના કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દોમડિયાવાડી ખાતે યોજાયેલી આ સભામાં વિક્રમભાઈ માડમ, પુંજાભાઈ વંશ અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે 2 દિવસ પૂર્વે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના ઉમેદવારી પત્ર ભરવાના સમયે યોજાયેલી સભામાં તેમના ધારાસભ્યો દ્વારા એવું કહેવામાં આવેલું કે રાજેશભાઈ કદાચ ફોન ના ઉપાડે તો કંઈ નહીં, તમે નરેન્દ્ર મોદીને જોઈને મત આપજો। હવે સાંસદ જો લોકોના ફોન ન ઉપાડવાના હોય તો એ લોકોના શું કામ કરી શકવાના છે? આવા અનેક આક્ષેપો આ સભામાં કરવામાં આવ્યા હતા અને જૂનાગઢ ગીર સોમનાથની પ્રજા હવે આવા શાસનથી થાકી ગઈ છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આ ચૂંટણી નથી લડતા, પરંતુ આ વિસ્તારની આ પ્રજા છે એ પોતે ચૂંટણી લડી રહી હોય તેવું લાગી રહ્યું હીરાભાઈ જોટવા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજ રોજ મારા ફોર્મ ભરતા પહેલા નરસૈયાની નગરી નરસિંહ મહેતાના સોરાના દર્શન કર્યા, દામોદર કુંડમાં દર્શન કર્યા, ભવનાથ મંદિરના દર્શન કર્યા। જ્યારે મને ટિકિટ મળી હતી ત્યારે સોમનાથથી દર્શન કરીને મારા પ્રવાસની શરૂઆત કરી હતી। આજે ખૂબ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરવા માટે લોકો આવ્યા। જે સ્વયંભૂ લોકો આવ્યા એ ત્યાં દોમડિયાવાડીથી આપની સામે 4 કિલોમીટર ચાલીને આવ્યા। એમાં હું એ ચાલતો હતો, એટલે હજુ પાણી પીધા પહેલા તમને બાઈટ આપું અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। લોકસભાની